પોતાના આશ્રમમાંથી અભ્યાસ કરીને પાછા ફર્યા છે અને ભગવાન કહે છે, શ્રીમદ ભાગવત મહાપુરાણમાં બતાવ્યું છે કે ભગવાન ત્યાંથી દ્વારિકા ગયા છે. ભગવાને ખૂબ સારા પોતાના જીવનની અંદર અનેક પ્રકારના શુભ કર્મો કર્યા છે. મહાભારતના યુદ્ધની અંદર પણ પ્રભુએ બધાને ખૂબ જ સહકાર આપી પાંડવોને જીતાડ્યા છે. જેમને મારવાના હતા એ બધાને માર્યા છે. જે આ સંસારનું અકલ્યાણ કરનારા હતા એને મારે મારવા જ છે અને એટલે ભગવાન આવ્યા હતા. અને ભગવાનને કોઈ નિમિત્ત જોઈતું હતું એટલે મહાભારતનું યુદ્ધ એક નિમિત્ત હતું. નિયતિ, જે નિયતિ છે ને એને કોઈ નહીં રોકી શકે. જ્યારે કુંતા માતાએ ભગવાનને કહ્યું હતું કે તમે ધારો ને તો આ રોકી શકો એમ છે, ત્યારે ભગવાને કહ્યું હતું કે ના, આ નિયતિ છે, એ નહીં રોકાય. ત્યાંથી કહેવાય છે કે કંસની બંને પત્ની અસ્તિ અને પ્રાપ્તિ પોતાના પિતાને ત્યાં જાય છે. પિતાને ત્યાં જઈને ફરિયાદ કરે છે. એટલે જરાસંઘ 17 વખત ચડાઈ કરે છે કૃષ્ણની સાથે લડવા માટે. 17 વખત સેના મોકલે છે, પણ કૃષ્ણને તો ભગવાન છે, એને કોણ જીતી શકે? એને કોણ જીતી શકે? છેલ્લે કહેવાય છે કે કાલયવનને મોકલવામાં આવે છે અને એ જ્યારે ભગવાનની પાછળ દોડે છે એટલે ભગવાન એક ગુફામાં સંતાઈ જાય છે. રણ છોડીને દોડ્યા છે ને એટલે ભગવાનનું એક નામ પડ્યું છે રણછોડ. ગુફામાં જાય છે. એ ગુફાની અંદર એક ભક્ત ભગવાનના સાધનાની અંદર સમાધિની સ્થિતિમાં મસ્ત છે. ભગવાને પોતાનું પિતાંબર એને ઓઢાડી દીધું, જે ઉપવસ્ત્ર હોય ને પીળું એને ઓઢાડી દીધું અને ભગવાન ગુફામાં સંતાઈ ગયા છે. એ કાલયવન દોડતો દોડતો આવીને ગુફામાં જાય છે ને જોયા હતા ભગવાનની અંદર જતા એટલે અંદર જાય છે અને જે પેલું પીળું પિતાંબર ઓઢીને બેઠેલા જે તપસ્વીને જોયું એટલે પીળું પિતાંબર ખેંચી લે છે, ઉઠ! અને ત્યાં એ બેઠેલા ભક્તની આંખ ખુલે છે. ત્યારે એના તપનું એટલું બધું તેજ હતું કે તેજની અંદર એ કાલયવન બળીને ભસ્મ થઈ જાય છે. અને ભગવાને એને દર્શન આપ્યા છે, તપસ્વીને દર્શન આપ્યા છે ને કહ્યું છે કે હવે પછીનો તારો જન્મ મારા પરમ ભક્તના રૂપે થશે. અને એ જ જે મુચકંદ ભક્ત હતો ને એ જ પછીના જન્મની અંદર એટલે કે આ સમયની અંદર ભગવાનના પરમ ભક્ત નરસિંહ મહેતાના રૂપે જુનાગઢની અંદર એમનો જન્મ થયો છે. કહેવાય છે કે જેને ખરેખર પ્રભુ ભક્તિ કરી છે ને ભગવાન એના માટે કેટલી વખત આવ્યા અને કેટલી વખતે ભગવાને એના કામ કર્યા છે. ત્યારબાદ કહેવાયું છે કે ભગવાને જે ભૌમાસુર નામનો અસુર હતો એ અસુરે બધા કેટલાય દેશના રાજાઓની રાજકન્યાઓને કેદ કરી રાખી હતી. આ બધી કેદ થયેલી કન્યાઓએ આક્રંદ કરી કરીને હૃદયના ભાવથી પ્રભુને બોલાવ્યા છે, સાદ કરે છે કે હે પ્રભુ, ગમે તેમ કરીને અમને મુક્ત કરો, મુક્ત કરો, મુક્ત કરો. ભગવાન એ ભૌમાસુરને મારે છે. 16,100 કન્યાઓ પૂરેલી હતી જેલમાં, એ બધી કન્યાઓને મુક્ત કરે છે. આટલી બધી કન્યાઓ મુક્ત થઈ પછી કહેવા લાગી પ્રભુને, હે ભગવાન, અમે ક્યાં જઈએ? અમને તો આ અસુરે કેદ કરી હતી એટલે અમે અમારા પિતાને ઘરે પણ ન જઈ શકીએ, અમને એ ન સ્વીકાર્યો. અને અમે જો સંસારમાં રહીએ તો અમને લોકો સારી રીતે જીવવા ન દે, અમારું જીવન કલંકિત થઈ જાય, માટે તમે કોઈ રસ્તો કરો. અને ત્યારે ભગવાને મર્યાદાનું પાલન કરવા માટે, આ નારીની આબરૂને બચાવવા માટે, સ્ત્રીની રક્ષા થાય એટલા માટે ભગવાને એ બધાની સાથે લગ્ન કર્યા છે. બધાની સાથે લગ્ન કર્યા છે ભગવાન. અને એટલે 16,108 રાણીઓ તો ભગવાનની અષ્ટપટ રાણીઓ તો હતી અને આ 16,100 કન્યાઓની સાથે ભગવાને વિવાહ કર્યો છે મર્યાદાનું પાલન કરવા માટે. અને ત્યારે તમામે તમામ કન્યાઓ ભગવાનની આ દયાળુ અને કરુણાસભર સ્વભાવ જોઈ અને અંતરનો ભાવ, આપણે જ્યારે એવા એકલા અટુલા થઈ જાય અને આપણને કોઈ સહકાર આપી અને ઉગારી લે તો અંતરનો ભાવ આપણને એના પ્રત્યે કેટલો બધો થાય. આ બધી કન્યાઓનું હૃદય પ્રભુ માટે ગદગદિત થયું છે.
અને કહે છે કે હવે અમે સુખ અને શાંતિથી જીવન જીવી શકીશું. હવે અમને કોઈ ભય નથી, અમે નિર્ભયતાને પામ્યા છીએ પ્રભુ, અમને અભય વરદાન મળ્યું છે. અને ત્યારે એ કન્યાઓનું અંતર કહે છે, તેરા સાથ હૈ